માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે સાબરમતી સ્વચ્છ મહાઅભિયાનનો શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટના સંયુક્ત ઉપક્રમે સન્માન્ય ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, નગરજનો અને વિવિધ સંસ્થાઓના દ્વારા આજે મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ ગાંધી આશ્રમથી જેમનો સંદેશો સ્વચ્છતાથી શરૂઆત કરવામાં આવી છે, જે 5 જૂન સુધી આ ચાલશે. આમ તો જે આજનું એ કાર્ય કે આજના દિવસનું નથી, એ સતત પ્રક્રિયા ચાલવાની છે. અને આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે પણ પ્રકારના જે અહીંયા જે કચરો નાખવામાં આવ્યો છે, એમાં પ્લાસ્ટિકની થેલીઓ પણ છે, અહીંયા ધજાઓ પણ છે. તો એવી રીતની જે આ ગંદકી છે એને દૂર કરવામાં આવી છે. અને આ પ્રકારની ગંદકી કોઈ પણ જગ્યાએ ના થાય, આવું જનજાગૃતિ માટેનું આ અભિયાન અને સતત ચાલતું, અને લોકો આપણી સૌની આ જવાબદારી છે, સામૂહિક જવાબદારી સાથે કે આપણે શહેરને સ્વચ્છ રાખવા માટેનું આ સામૂહિક જવાબદારી લઈને આજે અહીંયાથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને સૌએ નગરજનોને અપીલ કરું છું કે ક્યાંય પણ ગંદકી કરવાની નથી. આપણે સૌએ આપણા શહેરને સ્વચ્છ રાખવાની સાથે આજે સાબરમતી રિવરફ્રન્ટ જે આપણું શહેરનું જે નજરાણું છે એને સ્વચ્છ રાખવાની સામૂહિક જવાબદારી લઈ અને દરેકે દરેક લોક એમાં જોડાય. અને કોઈ પણ પ્રકારની આજે જે રિવરફ્રન્ટ છે એમાં પાણી નથી, એટલે આજે અહીંયાથી શરૂઆત કરવામાં આવી છે સફાઈની. અને સૌ નગરજનોને અપીલ કરું છું